કુળદેવી આશાપુરા ગેડી ગાત્રાળ આ ઘરના ભુવા ને ઘરના જાગરિયા, ઘરના ડ્રાઈવર ને ઘરની ગાડી, અને આ માતાજીની ચણ જો લઈને જઈએ છીએ આપણે સીતાવાડી માતા ઉપર, આ રોડ ઉપર હાઈવે બરડા. આ દ્વારકાથી નીકળી ગયો હું અને હવે સીતાવાડી માતાજી ઉપર જાઉં છું. જો આ દ્વારકાના હાઈવે ઉપર આ બરડિયા થઈ અને ગોરિયાથી આ બાજુ રેલવે સ્ટેશન છે ને, ત્યાં છે સીતાવાડી માતાજીનું મંદિર. રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં આવેલું છે. તો આ ચણ પડી છે, આ 5 બાચકા જે ચણના છે, 120 કિલા જેટલો, 25 કિલા જેટલો બાજરો, 125 કિલા અને 35 કિલો ચોખા. અહીંયા હું આપવા જાઉં છું. ત્યાં મારા મામાના દીકરા છે દેવું ભગત, એના દીકરા આશાભા ખેર. પછી અમારા ભત્રીજા છે, હા, એ પણ અહીંયા એના આ દેવું ખેરના દોઈતરા અને આશાભા ખેરના ભાણેજો, હા, એ પણ છે ને અહીંયા બાજુમાં જ રહીએ છે, એની વાડી બાજુમાં છે. તો એ રણજીતભાઈ પણ રોજ નગર ચણ નાખવા જાય, અને રણજીતભાઈ ન જાય તો આ આશાભા જાય, અને આશાભા ન જાય તો રણજીતભાઈ જાય. એની વાડીએથી રોજ કાયમને માટે ચણ નાખી આવે. તો આ ચણ છે ને આપણે, મારો ઈચ્છા છે કે ભગવાન આપણે કરવા દઈએ તો દર મહિને 100-150 કિલા ચણ ફુગાડવાની આપણી ઈચ્છા છે. પછી તો જે માતાજી સીતાજીની ઈચ્છા અને દ્વારકાધીશની ઈચ્છા અને મા કુળદેવીની જગદંબા આશાપુરા અને ગાત્રાની ઈચ્છા, અને પછી એમાં મેન તો ખિસ્ત્રીવાળા વાછરા દાદા ભૂવા હતા ને, સાચી દયા ભૂવા હતા ને ખિસ્ત્રીવાળા વાછરા દાદાની. આમ તો બધાની સાચી દયા પાકે ભાઈએ, કેમ કે દ્વારકાધીશ તો અમારા દાદા છે, રાજા રણછોડરાય તો, હા. અને આ જો હાઈવે ઉપરથી હું માતાજીની દયા સીતાવાડી ઉપર આપણે જઈએ છીએ. તો આ સામે જે દેખાય છે જો બરડિયા ગામ છે, બરાબર. આ બધી હવે હોટલું બની ગયું. અહીંયા કાંઈ નહોતું, કોઈ જમીનને રાખતો નહોતો. એ જગ્યાએ અત્યારે જમીન અહીંયા મળતી નથી. સમય બડા બળવાન, પંછી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કરે ધન ઘટે નહીં, જેની સહાયતા કરે માં કુળદેવી આશાપુરા ગાત્રાળ. દ્વારકાધીશ રાજા રણછોડરાય, ખિસ્ત્રીને ગોઢણાવાળા વાછરા દાદા અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ દેવાધિદેવ, એના ખજીનામાં કોઈ દિવસ ખોટ ન આવે. એને આગળ તો અલખ ખલક ખજાનું ને અલખ ઝોલા, હા. એમાં દયા બધી છે ભોળાની ભોળા, એના ઉપર દયા ભોળા કરે ભોળા. જય દ્વારકાધીશ. જો આ બધી હોટલોને છે અને બરડિયા ગામ આવી ગયું. હવે અહીંથી થોડીક જ આગળ સીતાવાડી માતાજીનું મંદિર આવેલું છે. તો આપણે આ એલ્ટો ગાડીની અંદર ચણ નાખી અને આ 140-45 મણ જેટલી ચણ છે એ ઉગાડી દેશું. એટલે અહીંયા છોકરા રોજને માટે ચણ નાખે રાખશે. અને હા, આપણે ધીમી ગયા રસ્તે આપણે શરૂ કર્યું છે, અને ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે. એ તો ઈશ્વરની ઈચ્છાની વાત છે. આપણે તો મન કરે મેં કરું કરને વાળા કોક, આદર્યા તો અધવચ રહે. એ તો માં જગદંબા કરે એ જોત, હા. અને સંપત્તિ કાંઈ બીજી કામ આવવાની નથી, સમજ્યા. સંપત્તિ કોઈના ભેગી હાલવાની નથી. એ સંપત્તિથી જો કાંઈક કરી લઈએ ભલાઈઓના કામ, તો એ છે ને એની કીર્તિ. આ અમારા દાદા જો અહીંયા સામે બલરામજી બેઠા છે, આ બરડિયાની બેઠક છે અહીંયા, હે, સામે. અને અમારા દાદા જો અહીંયા સામે બેઠા છે, હે, સામે છે એની બેઠક, હા. તો આ બરડિયા ગામ આવી ગયું, હા. આ બરડિયા ગામ છે, બરડિયા. જય મેઘામાઈ સતી માતાજી, જય બરડિયા ગામથી હવે માતાજી થોડાક આગળ છે. તો હવે આપણે વિડીયોને સમાપ્ત કરીએ. જય માતા સીતા. આ આપણે સીતાવાડી ઉપર માતાજીના આ મંદિરે જવાનો રસ્તો છે. અહીંયા આપણે આવી ગયા. જો આ લખેલું છે સીતા માતાજીની વાડી, વાછુ ગામ, બરાબર. અને આ વાછુ ગામની સરહદ છે. અને આથી બાજુમાં જ આ ગોરિયા પૂર્વની દિશામાં રેલવે સ્ટેશન છે.
હવે આપણે અહીંયા આવી ગયા બરાબર. તો હવે અહીંથી આપણે આ જો નીચે રસ્તો ઉતરે ને અહીંયાથી આપણે ઉતારીને અને આગળ જવાનું છે. તો હવે આપણે આગળ વધીએ થોડા બરાબર, અને માતાજીના મંદિરે જવા માટે. તો આપણે થોડા આગળ વધીએ બરાબર. આસ્તે આસ્તે આગળ જવા દઈએ. જો આ માતાજીની ધજા અને આ રસ્તો છે બરાબર. તો અહીંયાથી આગળ ઉતરી જઈશું આપણે બરાબર. ધીમે ધીમે આપણે ઉતરી જઈએ. હવે આ ચણ છે ને, જો આ બધી આ માતાજી ઉપર જવાનો રસ્તો છે, જોયું? હા, આ માતાજી ઉપર જવાનો. આશાવાનો ફોન આવ્યો. હા, હા, વાંધો ના કઈ વાંધો ના. હા, હા, પેવો બનાવતો ધીરે ધીરે. હા, ભલે. હા, એ તો પણ બેવ કી ને બાજકી હોય ને વજન વાળી હોય. ખરો કે આકડો છો ને 20 કિલા તો બાજરો હોય, અને 35 કિલા મુજો આકડો હાથ હજાર આવે ને એ ખોવાય. તમે જ્યાં નહીં વિંદો કડી નકા પોતે બાયણે એમ રાખી દીધો બાજરો બેવ કરો. બો એ તો પોઈન્ટ છે ને બેવ કરો ત્યાં મુજો હાથ હજાર આવે એટલે ઉપડતો તો મજા રાખી દીધો કરો. ઠંડા બંડા છે તો નકામું બગડે ને. હા, એ તો વાંધો ના બરાબર. પાણી તો ભાઈ જોણ માટી રાત ઉજાગરા હવે ને કતક બો તે પો હે. હા, તે પો. હા, તે પો ભલે હો. આને વાડી કરો તો જેડો હુકમ ના કપો મુજે કરો એવું તે જસરા દાડે જે ભજન તૂટે ને અહીં પગાર થોડી દીંદા વાડી તે દીંદા તે પો. આ તો મુકે પગાર જોડે હતી કે માં મફત કામ થોડો કઈ તો બધો હે. 4 બાજકા અરે લગભગ એ સમજે ને કે બધો થઈને આકડો 20 કિલો મથે આવે. આકડો 20 કિલો જડો આવે. 100 કિલા તો આવ્યો હો, 100 કિલા ભેરો આવ્યો ને 20 કિલા બેવો આવ્યો. તો એ બધા 4 બાજકા કંઈક તો. અને 35 કિલો ચોખા. અત્યારે ચોખા હું ગામ જા નહીં ગેડો, પણી જા નહીં ગેડો, રાશન જા ના હું દુકાને જ ગેડો. અહીંયા ચોખા ટોપ ચોખા. પાંચે ખારાણું તો હલકો ખારાણું ના ભગવાન પણ કે નહીં તો સારો ખારાણું હોય પંખી રંગ. બાકી ભલે થોડો ખારાઈ દા, બાકી ખારાણું સારો ટોપ બરાબર. ભલે. જય દ્વારકાધીશ, જય દાદા, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાણી, જય સીતા માતા. હા, સીતાવાડી માતાજી ઉપર જઈએ છીએ ને આ ચણ છે ને સીતાવાડી માતાજી ઉપર આપણે પુગાડવાની છે, સમજ્યા? તો આસ્તે આપણી ગાડી ધીમે ધીમે હાલે. આ ગઈઢાની ગાડી કેવી હાલે? ભુવાની ગાડી તો એવી હોય ભંગારમાંથી પેદા કીધી હોય, સમજ્યા? આ ભુવો પોતે ખુદ ભંગારીઓ છે. હા, પેલા કાનાભા ડોવાર કહેતા ને હવે ભંગારીઓ કહે. કાનાભા કોણ તો કે ભંગારિયા. તો ઓળખાઈ રહ્યા તરત જ. હો, બાકી આમ ભુવાથી કયો તો ન ઓળખાય. ભુવા તો બધા ખાવા પીવાના. બાકી હા, ભંગારીઓ કયો એટલે તરત આપણે ઓળખે માણો. તો આ માતાજી ઉપર જવાનો રસ્તો જો. હા, ભગવાન ની ઈચ્છા થાય તો આવા સ્થળના દર્શન થાય, બાકી નકર થાય નહીં. હો ભાઈ. હા, એ તો એની કૃપા હોય ને દ્વારકાધીશની અને માતાજીની, તો જ આ સ્થળના દર્શન થાય. આ ત્રેતા યુગની અંદર જ્યારે અહીંયા આ ઓખામંડળની ભૂમિ ઉપર રામના સર્વથી મોટા પુત્ર કુશ એને આ 2 ભાઈઓને જ્યારે અયોધ્યાથી દક્ષિણ સાઈડમાં ભાગમાં ગ્રાસના ભાગ આવ્યા ત્યારે લવે આજનો જે પાકિસ્તાન છે એ જગ્યાની સાઈડમાં લાહોર વસાવ્યું, જે આજે મોજૂદ છે પાકિસ્તાનમાં. અને કુશે એના કંઈક 50-55 કિલોમીટર અમુક સરહદ મૂકીને કુશને છેટ અહીંથી જુનાગઢ સુધીનો, અહીંયાથી જુનાગઢ સુધીનો ભાગ આવ્યો. કેમ કે ત્યારે જે આ કરાચી છે ને એ કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં હતું. હિંગરાજ માતાજી છે ને એ શક્તિપીઠ હતા કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના, અને એક જ શક્તિપીઠ છે. આજે પણ જે શંકરાચાર્યની શક્તિપીઠ સ્થાપલ છે કુપવાડા જિલ્લામાં નીલમ ઝીલમ નદી જે અત્યારે કહે છે એ કૃષ્ણા નદી નામ હતું એનું. અને અહીંયા માતાજી શારદાપીઠ
નું સ્થાપન કરવામાં આવેલ, શંકરાચાર્ય જે સ્થાપન કરેલ એ અહીંયા હતું, દ્વારકામાં નહોતું કોઈ. હા, આ તો બધું પછી હિન્દુસ્તાન પાકિસ્તાન થયા પછી દ્વારકામાં તો સ્થાપન થયું. બાકી એનાથી પહેલાં સાચી જે શારદા માતાજીનું જે સ્વયં શંકરાચાર્યજીએ સ્થાપન કરેલ તે તો છે ને એ પાકિસ્તાનમાં અત્યારે આવી ગયું. અને એ કૃષ્ણા નદીને કિનારે માતાજી શારદા બેઠા છે. આજે પણ અહીંયા એના આમ તો ખંડેર રૂપી થઈ ગયું છે, કેમ કે હવે તો અહીંયા તો બધી શું છે, વાતાવરણ બધું ફરી ગયું ને, હિન્દુ મુસલમાન થઈ ગયું. આગળ કાંઈ એ હતું નહીં. અત્યારે બહુ આ વસ્તુ ખરાબ થઈ છે, જે મનુષ્યો માટે ખરાબ છે, બહુ ખરાબ છે. ના કોઈ હિન્દુ છે, ના કોઈ મુસલમાન છે. જન્મે ત્યારે કોણ હિન્દુ કે મુસલમાન લખાઈને આવે છે? આ તો બધા સ્વાર્થના માયરા એકબીજાના મજહબોને વીખી નાખી અને બધા આ તૂત ઊભા કરે છે માણસો, બરાબર. બાકી ઈશ્વરને ઘરેથી આવે ત્યારે સ્ત્રીને પુરુષ જ રૂપમાં જન્મ થાય અને એ માનવ રૂપે જન્મ થાય છે. પછી અહીંયા આવીને અનેક ધર્મ લાગે. જેમ આવે તો અહીંયા છઠિયામાં ખિસ્સો ન હોય, બરાબર, અને જાય તો અહીંયા ખાફણમાં ખિસ્સો ન હોય. એમ જ્યારે આવે ને ત્યારે કોઈ ધર્મ ભેગો ચોટેલો ન હોય, અને જાય ને ત્યારે કોઈ ધર્મ જે છે એ બધા પડ્યા રહીએ ને એક માનવ રૂપે પોતે દેહાંત થાય અને કોઈને બારી આવે ને કોઈને દાટી આવે. બાકી બીજું કાંઈ નથી. હા, સર્વ ધર્મ એક સમાન. ધર્મ તો એક જ છે. તમે કોકને ખવડાવો તો પૂર્ણ થાય અને તમે કોકને મારો તો પાપ થાય. बुरी गरीब की हाय लोहा मुआ ढोर के चाम से लोहा भरसम हो जाए. મરેલા ઢોરના ચામડાની ધમણ હોય પણ લોઢાને ભરસમ કરી નાખે. એમ ગરીબની હાય છે ને એ પણ એ જે હાય લે ને એના પરિવારને ભરસમ કરી નાખી દે એક વખત સમય આવે એટલે. હો ભાઈ, સમયની વાર લાગે. તો આ બધું આમ છે. પછી કુશે અહીંયા એને આવ્યું એટલે અહીંયા કુસુર વસાવ્યું. કુસુર નામનું શહેર જે આજે પાકિસ્તાનમાં એ પણ મોજૂદ છે. અને તે પછી અહીંયા આવી અને તેને અહીંયા પોતાની નગરી કુશસ્થળી વસાવી અને મકરધ્વજના વંશજોની વાત કરી. એટલે મકરધ્વજના વંશોએ કહ્યું કે ભલે તમે પ્રભુ રામચંદ્રજીના પુત્ર છો તો તમે અમારા રાજા અને તમારી અમે પ્રજા તરીકે તમારી સાથે રહેશું. એટલે કુશે અહીંયા જે કુશસ્થળી નગરી આ ઓખામંડળની ભૂમિમાં વસાવી અને અહીંયા એની રાજધાનીનું સ્થાપન કર્યું. અહીંયા એની 21 પેઢી થઈ. એના નામ પણ મારા પાસે છે. કુશના પુત્રથી માંડીને છે 21 પેઢી સુધીના. અને એ સમયની અંદર અહીંયા આ કુશે પોતાની માતાજી સીતાજીની યાદીમાં તેને આ વાડી બનાવી અને એમાં અલૌકિક ઝાડ વાવ્યા. જે બધા ઝાડની અંદર પ્રથમ પાંદડા આવે અને પછી ફળ આવે. અને આ જે સીતા માતાજીના જે વાડીની અંદર ઝાડ છે એમાં પ્રથમ ફળ આવે અને પછી પાંદડા આવે. અને એવા ઝાડ તમે આખું ગુજરાત ફરી આવો તો એ તમને ક્યાંય જોવામાં નહીં મળે. એવા ઝાડવાઓ છે તો થોડાકમાં. હવે તો રીતે એને પાણી માણસો પાય છે. આ તે આગળ તો કોઈ પાણી નહોતું પાતો તો એ શિયાળાની અંદર ઝાખરા જેવા થઈ જતા. અને ચોમાસાનો જેઠ મહિનો આવે એટલે એમાં કોર લાગે ત્યારે પહેલાં ફળ આવે રાઈ જેવડા અને પછી પાંદડા આવે. અને આ માતાજીની જે જગ્યા છે ને આ તો ત્રેતા જ ઉગતની છે. આ તો ભાગશાળી હોય ને દર્શન થાય. બાકી તો ધુબાકા દઈને જાય એમને એમ ગોરા ખૂફણ શીખે. જય દ્વારકાધીશ, જય માં. હવે હું ધીમે ધીમે પડ્યો જાઉં છું. જો ચણ ભેગી છે ને ગાડીમાં લોડ થઈ ગયો સમજ્યા. બેઠો લોડ છે ને એટલે એ તકલીફ કરાવે ગાડીને. પાછા અત્યારે શું આ ચોમાસામાં રસ્તા બગડી ગયા છે. એટલે બહુ તો નથી, આ રસ્તો સારો છે. જો આ રહ્યો બહુ ખરાબ રસ્તો નથી, બહુ સરસ રસ્તો છે, બરાબર. હવે ક્યાં ખાડા બાડા તો પડી જાય. તો હવે ગામડાનો રોડ છે ભાઈ, એમાં કાંઈ કોઈ મોટી વાત નથી. અને માતાજી સીતાજીની અને રામચંદ્રજીને માતાજી સીતાજીના રખોપા કરે એને કોણ ચાખે? રામ રાખે ને કોણ ચાખે ભાઈ? આ ભૂવા હતા તો રામને ભરોસે છે અને ઘોડાવાળાનો ભરોસે ને દ્વારકાનો નાથ રાજા રણછોડરાય અમારા દાદાજીને ભરોસે. અને મા જગદંબા તો શક્તિ નારાયણી બેઠી જ છે કુળદેવી. અમારી મા આશાપુરા તો અમારી જાડેજા વંશની. અમે તો પ્રથમ સુંદર સામના વંશજો થયા. પછી ઇઝરાયલમાં, ઇજિપ્તમાં, પછી 80 પેઢી અમારી અહીંયા થઈ. અમારા દાદા વજ્રનાભને નાના તેડી ગયા હતા અને અહીંયાથી અમારી 80 પેઢી અહીંયા થઈ. અને અહીંયાથી પછી અમે આવ્યા ગીજનીમાં, અમારા દાદે રાજ કર્યું, બરાબર. અહીંયા સુધી અમે સુંદર સામના વંશજો કહેવાતા. અને એને ઘરે એ
નરપતજીને ઘરે એનો દીકરાનો જન્મ થયો, હા, સાંપતજીનો. એનું નામ સાંપતજી રાખ્યું અને ત્યાંથી અમે સમા કહેવાના. હે, પછી સમા હતા અને સિંધમાં આવ્યા, તો સિંધમાં આવ્યા એટલે સિંધમાં અમે જામ કહેવાના, જામ સમા, બરાબર. અને પછી અમારા દાદા જાદાજી થયા, ત્યાંથી અમે જાડેજા કહેવાના, હા, જાદાજીના નામ ઉપરથી. હા, અને જામ લાખો ને જામ લાખિયાર, એની લાખિયાર વીરો વસાવ્યું, હા, કચ્છમાં આજે પણ મોજૂદ છે એ. અને ત્યાંથી પછી અમારા દાદા જામ અબડા અડભંગ થયા, હા, જેને 720 સુમરીઓની શરણે રાખી. જામ અબડાના દીકરા 2-3 થયા. એમાં મોટા સરથી કેસરજી યુદ્ધમાં કામ આવી ગયા, તેનાથી નાના જેસાજી ને તેનાથી નાના કુરપારજી, એમ કહે છે. હા, તો આ કુરપારજીના વંશજો અહીંયા ગજણ જાડેજા કહેવાય છે કચ્છમાં અત્યારે. અને અમારા દાદા જામ જેસાજીના 2 દીકરા, એમાં જામ જદુરાજ ઉર્ફ હમીરજી અને જામ કિશન ઉર્ફ કૃષ્ણસિંહ. કૃષ્ણસિંહે કર્ણાટકમાં વસાવીને મૈસૂરની રાજધાની ને સર કીધી. અને અમારા દાદા ઓખામંડળમાં આવી અને આ ઓખામંડળની રાજા રણછોડરાયની જે આ જગ્યા છે એને હાથ કીધી. ત્યારથી અમે આ ઓખામંડળના અમારા દાદાએ વાઘા પહેરાવ્યા દાદા રાજા રણછોડરાયને, ત્યાંથી અમે ઓખામંડળમાં વાઘેર થયા. દ્વારકાધીશને સર્વપ્રથમ વાઘા અમારા દાદા જી હમીરજીએ પહેરાવ્યા અને નવરાવી ધોવરાવીને મૂર્તિને પૂજાપાઠ કરી અને ત્યારથી અમે ઓખામંડળમાં વાઘેરો કહેવાના. એ હમીરજીના દીકરા મુરુસિંહ જાડેજા થયા, પણ બાઈઓ બહેનો દીકરીઓ જોવા આવ્યું ને કહ્યું કે ઓહો, આ તો માણક મોતી છે. ત્યાંથી અમારી છાપ અને અટક માણેક પડી ગઈ. આ ઓખામંડળ નામે માણેકો, બરાબર. જય દ્વારકાધીશ. આ શ્રીકૃષ્ણના ખુદના જ વંશજો. એટલે અમને મોરલા બહુ પ્યારા, બરાબર. ગાયું બહુ પ્યારીઓ, પંખી પશુ બધા પ્યારા, પણ અમને મોરલા તો બહુ પ્યારા, અતિ પ્યારા. કેમ કે મારા દાદાને તો બહુ મોરલા પ્યારા, રાજા રણછોડરાયને. હા, તો અમે એના વંશજો જોઈએ ને. તો આ મોરલા માટેનો જો આ ચોણ છે બધી, આ ગાંઠિયા દાળિયા જોઈ લ્યો. અમે દાદા દ્વારકાથી 32 ભાગના ભોજનનો ભોગ લગાવે લ્યો. તો પછી 32 ભાગના ભોજન ખાય તો અમારા મોરલા પણ 7-8 ભાગના તો ભોજન કરે કે નહીં? હે, એમાં કોઈ નવાઈ છે? જય દ્વારકાધીશ, જય મહાકુરદેવી આશાપુરા. સીતા જોઈ લ્યો, આ સીતાવાડી છે ને, જોઈ લ્યો આ ઝાડ. હા, અહીંયા અનેક મોરલાઓ આવે છે, ચણાય છે જો. હા, કબૂતર, મોરલા. આ ચણ છે ને એ આપણે અહીંયા નાખવાની છે. જો આ મોડી પડી આપણી, બરાબર. આ બધેમાં ચણ નાખશું. અત્યારે તો ખડ થઈ પડ્યું છે પુષ્કળ. આ ચણ છે ને બધી અહીંયા નાખવાની છે આપણે. આ ગાડીમાં ચણ પડી છે, એ ચણ બધી છે ને અહીંયા ઉતારવાની છે આપણે. આ પડી છે ને, આ બધાય બાચકા છે ને અહીંયા ઉતારવાના છે. આ ઘીની બરણી છે, પછી આ 5-6 બાચકા ચણના છે, આ ગાંઠિયા છે, દાળિયા છે. હા, 32 ભાતના ભોજન છે, સમજ્યા? ચણ માટે બધું, આ બંકી ભાતું માટે. હે, તો હવે આ બધી છે ને 32 જાતના ભોજન છે ને એને આપણે પુગાડીએ અંદર, બરાબર. તો આસ્તે આસ્તે લેતા જઈએ આપણે અંદર, બરાબર ને. હા, જય માતા સીતા, જય હો. ગાડી પડી જાય છે અંદર, છેટ લગ્ન ગાડી આવી જશે. સમજ્યા? જોઈ લ્યો આ કેમ છે ઝાડી, આ બગીચો છે. જોઈ લ્યો આ કબૂતર, જોઈ લ્યો કેટલા કબૂતર ચણે છે. હા, છે ને. જો આ ગાડી જોઈને ઉડી ગયા બધા. હા, કેમ કે આ ગાડી જોઈને એટલે ઉડી ગયા, નકર ન ઉડે. હા, આવા આ બધું છે ને સત્ધર્મના આધાર છે. અહીંયા જે થાય, જો આ મોરલો એરિયા એ છે ને, આ મોરલા જો, જો સામે બેઠો. હા, જો બેઠી ઢેલ. હા, આ ઢેલ ને મોરલા જો આ બેઠા. જો આ ઢેલ બેઠી વડવાઈની બાજુમાં. હે, જા બેઠી, જા ઉડી જો. હા,
આ સીતા માતાજીની વાડી. હા, જો આ કણિયાળના ફૂલ જોઈ લ્યો તમે. હા, જોઈ લ્યો. આ માતાજીની દયા જોયો. આ ઝાડી કેટલી છે, કેટલી સુંદર ઝાડી છે. આપણી ગાડી અહીંયા આવી ગઈ. હવે આ છે ને માતાજીના મકાન છે આ. હે તો હવે આ જુવાર ને દારિયા ને આપણે પછી બધું અહીંયા ઉતારશું. બરાબર. જો આ કણિયાળના ફૂલ. બરાબર. તો આ માતાજીની સામે વાડી છે. સામે શિવજી બેઠા છે. આમાં જગદંબા બેઠા છે. હા, જોઈ લ્યો કેમ છે. જો આ બાબુડા બેઠા સામે બેઠા છે ને, જોઈ લ્યો. આવો 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 આવો. આ જો આ જુવાર કણવા આવ્યા છે, જોયું. હા, હવે આપણે એને દારિયા નાખશું. જો આ દારિયા નાખશો ને અને દારિયા ખાશે. બહુ દારિયા ખાય. આ દારિયા નાખશું આપણે. આ દારિયા ખાશે કબૂતર. ગાંઠિયા દારિયા એ બધું ખાય. બરાબર. આ ગાંઠિયા દારિયા એ બધું ખાય. આ કબૂતર છે ને એ. હો, દારિયા છે ને તોડી નાખીએ. આપણે દારિયા નાખશું. જો આ દારિયા છે ને નાખવાના. હા, આ દારિયા છે ને એ અહીંયા નાખવાના. હા, જો આમાં દારિયા નાખશું આપણે. જો આમાં દારિયા નાખીએ. આ ચકલીઓ ખાય, કબૂતર ખાય. જો આમાં ખિસકોલીઓ તો દુનિયાની આવે. જો હા, આ દારિયા ખાશે. આ દારિયા મોરલા ખાશે બહુ. આ 32 ભાતના ભોજન. હે, આ ભૂવા હતા 32 ભાતના ભોજન. મોરલા અમને ખબર આવે ભૂવા હતા. જોયું. હા, ખિસકોલીઓ ખાય, દારિયા ખાય. જોયું. આ બધું ખાય. જોઈ લ્યો. હા, 2 કિલોના પડીકા છે તે નાખી દઈએ આપણે. જોઈ લે, દારિયા નાખી દીધા. બરાબર. આ ચારેકો રવે છે ને હમણાં આપણે અહીંથી વયા જઈએ એટલે હમણાં ઢગલાને મોઢે આવી પડશે. હા, પછી આ ગાંઠિયા દારિયા. હા, આ ખાય બધા. હા, જય દ્વારકાધીશ. જોયું ને આ સીતાવાડી. જય મા આશાપુરા. જોયું ને જો સામે મોરલો જાય છે. આવ 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 આવ. સામે બેઠા જો મોરલા. એ રહ્યા જો તમે કેટલા બેઠા છે. જો આપણે આવ્યા ને એટલે આ ભાગે છે. આ સીતા માતાજીના પગલાં છે. તો અહીંયા આપણે આ ફૂલ ચડાવીએ સીતા માતાજી ઉપર. જય માતાજી. જો માયા જય હો. જાસૂદ જોઈ લ્યો ફૂલ કેવા છે. આ જંગલમાં મંગલ. કોઈ નહીં મળે અહીંયા. હા, આ બારોટ કહે ને કોઈ નહીં મળે. આ ગઢવી એમ કહે કોઈ નહીં મળે. માતાજી તો છે ને, કોઈ ન હોય તો કાંઈ નહીં. આ જાસૂદના ફૂલ પણ ચડાવીએ. આ માતાજીના પગલાં છે. આના પગલાં તો નીચે હતા સરસ ઉત્તમ પાણામાં કોતરેલા. પણ આજકાલના આધુનિક સાધુ આવ્યા ને ત્યાં થોડોક ટાઈમ જે સાધુ રહ્યા ને એ આ પગલાંની જગ્યાએ આવા પગલાં બનાવી નાખ્યા. બાકી નકર પગલાં તો અહીંયા ઉત્તમ હતા. આ ઓટાની નીચે છે સાચાજી પથ્થરના પગલાં છે. આ તો પછી આ મહારાજુએ પગલાં બનાવ્યા. જો
જોઈ લ્યો. આ સીતાવાડી જોયું, જોઈ લ્યો કેવી છે ઉજળમાં જગ્યા. જો અહીંયા જ્વાર તો ઢગલાને મોઢે પડી છે ને, આ જ્વાર નાખે છે એ જામનગરવાળા મોકલાવે છે. હા, અહીંયા ગૌચરા હતી, એ ગૌચરો બંધ થઈ ગયો. સમય બળવાન, પુરુષ નહીં બળવાન, કાબે અર્જુન રૂટિયો, વહી ધનુષ ને વહી બાણ. આવું બધું છે. જોઈ લ્યો આ જાસૂદ. હા, આ મકાન છે, અહીંયા ગૌચરો હતો, ગૌશાળા હતી. ઉધાબા વીરમાસાના દીકરા છે એ અહીંયા ગાયું રાખતા, અને મહારાજ અહીંયા એક રહેતા, અને પછી મહારાજ જરાક ચાતરી ગયા. મહારાજ પાર્ટનર લઈ આવ્યા એટલે પૂરું થયું. આ તો એવી જગ્યા છે કે અહીંયા તો ભક્તિ કરે એ ટકી શકે, બાકી ન ટકે. હા, આ તો ભજન કરવાવાળું કામ છે, બાકી નહીં. હવે અહીંયા જે આ ચમત્કારી જગ્યા છે બહુ. આ તો જોગમાયાની દયા હોય તો આ કરવા દે, નહીં તો કરવા ન દે કાંઈ. આ ઝાડ જોઈ લ્યો. હવે જંગલ ખાતાવાળો આ જે જંગલ ખાતો સરકારના પૈસા ખોટા જાય છે આ પબ્લિકના. શું આ ઓખા મંડળમાં ઝાડ નથી થતા? પણ માણસની નીતિ જ ખોટી છે. હા, એવા ઝાડ વાવે છે જંગલવાળા કે એ ઝાડ થાય જ નહીં ક્યારે. બાકી આવા ઝાડ વાવે, જો આ કુશના હાથના વાવેલા ઝાડ છે ત્રેતા યુગમાં, જોઈ લ્યો. આજે પણ મોજૂદ છે. જો આ થોડાક જ ઝાડ છે બસ આટલા, જો આ રહ્યા છે ને, આ થોડાક જ ઝાડ છે, આજે પણ મોજૂદ છે. આ તમને આખા ગુજરાત ફરી આવો તો આ ક્યાંય ઝાડ તમને નહીં મળે. જો જોવા આ ક્યાંય નહીં મળે. જોવા આની અંદર પહેલાં ફળ આવે ને પછી પાંદ આવે. હે, આ ઝાડને કોઈ ઓળખતો જ નથી. આ વીઘા અડધા પોણા વીઘામાં છે. આ તે દીને આટલા ને આટલા પૈડા આવે છે. બાકી ઝાડ તો બધા થાય છે. જો પીપળા થાય છે, વડલા થાય છે. કોઈ ઝાડ એમ નથી કે નથી થતા. હા, અને આ અમારા શિવજી બેઠા. જો શિવ સિદ્ધેશ્વર મહાદેવ, માતાજી ની દયા હશે અને શિવજીની ઈચ્છા હશે તો આપણે અહીંયા હવે નાનકડું એક મંદિર બનાવવું છે. હવે આ શિવલિંગની એક ખૂબી છે તો ઉપર જો નાગ દેવતા છે, બરાબર, વાસંગ, અને આ છે ને એ ઉંદરડો છે. આ પોઠિયાની જગ્યાએ ઉંદરડો જેવું છે. પોઠિયો હોય તો ભલે, ઉંદરડો હોય તો ભલે. પછી લિંગ બહુ જૂની છે, અતિ જૂની લિંગ છે. ક્યારની છે એ કોઈને ખબર નથી. આ લિંગની બહુ સમયની છે. હવે મારે અહીંયા એક નાનકડી શિવજીની ડેરી બનાવવાની ઈચ્છા છે, બરાબર. તો મારો અહીંયા એ પ્રોગ્રામ છે કે એક નાનકડી મારે અહીંયા શિવજીની ડેરી બનાવવાની વિચાર છે આપણો. જય શિવ સિદ્ધેશ્વરાય નમઃ. અહીંયા બીલીપત્ર પડ્યા છે, અહીંયા બીલીના ઝાડ પણ છે. ત્રિશાખે બીલીપત્ર અચિતે કોમળે સદા પ્રિય મહાદેવ અનંત કરોડો કોટી બીલીપત્ર વરાળા શિવ સિદ્ધેશ્વરાય અર્પણ સર્વતીર્થ માતા જલ સમર્પયામિ. હવે કાંઈ રહેતું નથી જો અહીંયા, બરાબર. હવે આપણે એક મંદિર નાનકડું બનાવવાની ઈચ્છા છે. શિવની ઈચ્છા હશે તો થઈ જશે, બાકી તો સાચી શિવની મરજી. એની ઈચ્છા વિના તો કાંઈ થતું નથી. તો આ સીતાવાડી કેટલી સુંદર જગ્યા છે. અહીંયા માણસ આવે એટલે શહેર લોહી ચડે માણસને. હા, જો અહીંયા આનંદથી બાળ બચ્ચા લઈને આવે ફરવા માટે તો કેટલો આનંદ આવે. કોઈ નથી આવતું. કેમ કે આજકાલ માણસને આવી જગ્યાઓની વિષયમાં કોઈ માહિતી જ નથી, અને આ ઇતિહાસના વિષયમાં કોઈને જાણ નથી. અને બહુ ઓછા માણસ જાણે છે, અને જાણે છે એને કોઈ જરૂરત નથી એવું છે, સમજ્યા. બાકી ઉત્તમ જગ્યા છે. આવી ક્યાંય ઓખામણની અંદર કોઈ જગ્યા શાંત નથી. એવી ઉત્તમ જગ્યા. જોઈ લે આમાં ઝાડમાં ક્યાં ખામી છે. જો કદાચ જંગલ ખાતો ધારે તો આ બરડિયાથી લઈને છેટ ગોરીજા અને છેટ ભીમપરા સુધી આવા ઝાડ થઈ શકે. કટારાને બાવર કાઢી અને આવા લીમડા, પછી આ પીપરા, આ ઉંબળો જોઈ લ્યો. ઉંબળામાં અનંત ફળ, પછી પીપરા, આવા અનેક ઝાડ છે. જો આ સર્વ ઝાડ થાય છે અહીંયા.
આ જાંબુડી સમજ્યા, કોઈ ઝાડ એવું નથી કે નથી થતું અહીંયા. હા જોઈ લ્યો, બધા ઝાડ થાય છે સમજ્યા. પણ કાંઈ કોઈને માવજત નથી કરવી કે નથી વાવવા કોઈને સમજ્યા. આ વાવવાની તકલીફ છે બધાને. મોજ શોખથી રોટલા ખાવા છે, બાકી કોઈ જરૂરત નથી સમજ્યા. હા ભલે ને સરકારના પૈસા વેફડાઈ જાય તો ભલે વેફડાઈ જાય. હા મેં બીલીપત્ર વાવેલ છે મારું, જે ઉગી ગયું છે ને. જો મેં બીલીપત્ર વાવ્યું હતું, આ દ્વારકાથી હું લઈ આવ્યો આ રોપો, અને આ રહ્યો મોટો બીડી જો સમજ્યા. જોઈ લ્યો એકદમ મોટો બીડી છે, જોઈ લ્યો છે ને. આમાં કયો ઝાડ નથી થતો એમ કહો તમે. જોઈ લ્યો આ શિવજી ઉપર ચડાવી અને બીલીપત્ર જોઈ લ્યો કેવડો મોટો ઝાડ છે. પછી લીંબુ છે એ આમ થાય, આ કૂવો છે જો, આ લીંબુડી છે જોઈ લ્યો. આ લીંબુ છે, લીંબુના ઝાડ બરાબર. પછી મીઠો લીમડો છે, લીંબુ છે. પછી આ કૂવો છે જો, આ લીંબુડી છે જોઈ લ્યો છે ને લીંબુ. આ લીંબુનું ઝાડ છે બરાબર. આમાં લીંબુ આવે છે, અમે લીંબુ શરબત પીએ અહીંયા બનાવીને. આ કૂવો છે, આની અંદર મોટર પણ છે. આ કૂવો આખા મીઠો પાણીનો ભરલ છે બરાબર. અહીંયા બહાર પાણીના કુંડા છે. હવે મારે અહીંયા આજે ફરે ઉનાળામાં 4-5 કુંડા બીજા બનાવી આખો ઉનાળો પાણી ભરવું છે. હું બીજા ત્રીજે દિવસે અહીંયા આવતો જઈશ. નારિયેળીને જોઈ લ્યો કેવી છે. હા અને આ સરકારના પૈસા છે ને એ માણસોના એ મફતના ખાવા છે, બાકી કોઈને કાંઈ કરવું નથી. બાકી જો બરડિયાથી લઈને આ જેટલો જંગલ ખાતો છે એની અંદર પીપરા, ગુંદી, જો આ ગુંદી છે બોલો શું નથી થતું, બધું થાય છે. જો આવા ઝાડને ઉછેર કરે તો આ ગુંદી છે જોઈ લ્યો, ગુંદી કેવડી છે. આમાં હરેક ઝાડ થાય છે. આ લીમડા છે, કેટલા લીમડા છે જોઈ લ્યો. હા બધા ઝાડ થઈ શકે છે. હા આ માતાજીની દયા, સીતાજીની અને દ્વારકાધીશની ને આ કુશના હાથના આ વાડી બનાવેલી છે કુશના સમયથી, ત્રેતા યુગથી. તો જોઈ લ્યો તમે. આ માતાજીનો ધૂણો છે અહીંયા. અહીંયા માતાજીનો ધૂણો છે. જોવા લ્યો આ રૂમ છે, આ ધૂણું છે. આ બાજરો કર્યો જો, ક્યાં તાણ છે ચણને, જો આ બાજરો બરાબર. આ જ્વાર છે બરાબર. આ જ્વાર જામનગરવાળા મોકલાવે છે. પછી આ બાજરો છે જો, આ જ્વાર છે. બાજરો ખાલી થઈ ગયો છે. તો મને આશાભા કહે કે બાજરો ખાલી થઈ ગયો છે. આ જ્વાર છે, બાજરો નથી. તો હું બાજરોને ચોખ્ખા મેં લીધા આગળ, કેમ કે જ્વાર તો અહીંયા આવે છે. આ લોકો જામનગરવાળા મોકલે છે, બહુ ખૂબ સરસ છે સેવા એની આપતી. એટલું તો આપણી તાકાત નથી ખોટી વાતો. તો જે આપણે થાય એટલું કરવાનું. જય દ્વારકાધીશ, જય મા સીતાજી, જય હો રાજા રણછોડરાયની. સ્ત્રીને કોટાણા આંધણી જઈ લ્યો આ વેળાનું પાણી. હવે આ પાણી કાંઈ ગાયું પીએ કે આ જીવડા પીએ, પંખી પશુ કે કોઈને સેવા કરવી જ નથી. હા આ સીતાવાળી માતાજી ઉપર મોટર છે, બધું છે. આ વેળો જોઈ લ્યો. હવે હું આ વેળાને સાફ કરીશ. જો હા કપડાં ઉતાર્યા, ચડી પહેરી
અને આ બે હવેડા છે ને એને સાફ કરી હવે સમજ્યા. તો અને પછી આ ભરવાનું આયોજન કરીશું. આ બે હવેડા ભરવા છે મારે. જોઈ ગયો પપ્પા, આ પાણી પીવાય. આ જાનવર પાણી પીએ ખરા, એના પહેલાં હું આવીને સાફ કરી ગયો હતો. તે પછી કોઈ કાંઈ કહ્યું નથી. તો આમ બધું છે, કોઈને કાંઈ ધર્મનું કામ કરવું નથી. જેમ હાલે એમ હાલવા દેવું, એવી વાત છે. હવે અહીંયા મોરલા અને પંખી પશુ કેટલાય પાણી પીએ જોવામાં. જો આ જોઈ લો. હવે આ વેળાનું પાણી પીવાય ખરું કે આ વેળા પાણી પી શકે કોઈ? જોઈ લો તમે. આપણે આ વેળાની જવાબદારી રાખવી છે. ભગવાનને માતાજી કરે તો આ વેળા હવે ખાલી નહીં લે. બે વેળા છે જોયું તો પાણી. જોઈ લે. ચડ્ડી પહેરી રહો સાફ કરવાનું, નહીં તો કપડાં બી જાય છે. ટાંકો ભરાઈ જાય ને પછી આમાં પાણી થાય. આવેડા સાફ થઈ જશે. આપણે બે આવેડા ભરીને પછી આથી જવું જાય. આ સુધી જવું નથી, ભલે રોકાવું પડે. ખાવાનું આપીએ ને પાણી ના આપીએ તો કામનું શું? બરાબર ને? જમવાનું તો આપણે આપીએ પણ જો પાણી ના આપીએ તો એનો કોઈ મતલબ નથી ને. હવે મોટર ચાલુ કરી આવું અંદર જઈને, પછી ટાંકો ભરાઈ જાય. પાણીનો ટાંકો ભરાય ને પછી અહીંયા પાણી આવે. જય દ્વારકાધીશ. હજી મારે અહીંયા 4 બીજા વેડા બનાવવાનો વિચાર છે. 4 ખાડા છે ને, આ એક ખાડામાં એક વેડો બનાવવાનો વિચાર છે. દરવાજાની આ બાજુ સુધી બધા વેડા બનાવી નાખવાના લાંબા. ઉજળ જગ્યા છે અહીંયા, ક્યાંય પાણી ન મળે. જોઈ લો, જનાવર પંખી પશુ કેટલાય પાણી પીએ અહીંયા. અનેંગરાના આવીને પાણી પીએ. અને પાણી સમાન કોઈ પૂર્ણ નથી, દયા સમાન કોઈ ધર્મ નથી, અને અન્ન સમાન કોઈ દાન નથી. તો
જય દ્વારકાધીશ. ગામને આમાં લાંબા લાંબા વનવાડા બનાવવાના છે આપણે. આંકડા છે ને અહીંયાથી માંડી એટલે છેટ ઓલા છેલ્લા આંકડા સુધી, હા, ઓલા થાંભલાથી આ સાઈડમાં સુધી અહીંયા સુધી વાડા બનાવી નાખવા છે. એટલે અહીંયા પાણી ક્યારેય ખૂટે નહીં. હા, પંખી પશુ મોરલા હરેક અહીંયા પાણી પીએ. હા, એવી વ્યવસ્થા કરવાની આપણી વિચાર છે. પછી જેવી માતાજી સીતાજીની ઈચ્છા. સાચી ઈચ્છા તો માને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ સીતાવાળી માતા ઉપર હું સવાર આજે અવેડાને સાફ કરી ધોઈ વિછરીને આ બે અવેડા છે ને અહીંયા હું આજે ભરું છું. કપડાં ઉતારી ધોઈ વિછરીને સાફ કીધા મેં અવેડાઓને. અંદર સહેવારના ઢેફા જામી ગયા હતા. હવે અહીંયા પંખી પશુને પાણી નથી. જો આ કુંડિયાએ ખાલી પડ્યા છે અને મેં આ ધોઈ વિછરીને સાફ કીધા અવેડા. આ બે અવેડા જો અને અત્યારે આ ભરાય છે. અહીંયા લાઇટ છે, મોટર છે, બધું છે, કરવાવાળો નથી. હવે જગદંબાની જો ઈચ્છા તો આપણે એકાત્રે 2 દિવસે 3 દિવસે આવતા જશું. અને હજી મારે અહીંયાથી ત્યાં સામે જો આ દિવાલ છે ને એમાં આ જેટલા ખાડા છે ને એટલા વેડા બીજા બનાવવાની વિચાર છે મારો. કેમ કે આ જંગલની અંદર આ પાણી પીએ, સમજ્યા? તો પાણી સમાન પૂર્ણ નહીં, અન્ન સમાન દાન નહીં, અને દયા સમાન કોઈ ધર્મ નહીં. અને અમારા બાપા તો હાડા હતા ને એ ઓખામટીમાં બેઠા બેઠા તેથી માણસને ખાવા ખીચડી નહોતું. તેથી એ ધંધો અમારા બાપા કરતા એટલે અમારા લોહીમાં છે, સમજ્યા? હા, તો અમારા બાલ બચ્ચાના લોહીમાં આ હાયલું આવે છે. અમારી દાદીમાં હતા ને ત્યારે મારા બાપાના નામનું આ જે સિનારો તળાવ છે ને અત્યારે જે ભીમપરા પાસે ત્યાં હાડા સ્ટેશન કહેવાતું, ટ્રેનો ઊભી થઈ રહી હતી. અને 100 છોકરા બોક્સ સાઈડમાં મેટીઓ હાલતો, જ્યારે મેટ ભરવા આવતો આ એસેથી ધમધોકાર હાલતી ત્યારે 100 છોકરા બરણીઓ લઈને આવે અને મારી દાદીમાં આગળ 250 ભેંસું દોવા દેતી. હા, 250 ભેંસું હતી, એમાં 100-150 ભેંસું દોવા દઈએ. હા, રોજ એક ગાડો ઘીનો થાય, એક ગાડો ભરાય. અને એ છાશ જે થાય ને એ છોકરાઓને ફ્રીમાં બરણીઓ દસીમાં અમારી ભરી દેતી સમૈયાઈ અમારી માતા દાદીમાં. અને હાડા સ્ટેશન કહેવાતું, અહીંયા ટ્રેન ઊભી થઈ રહેતી. હાથ ઊંચો કરો એટલે ટ્રેન ઊભી થઈ ગઈ. એ સમય અમારો હતો બાપા. અને અત્યારે પણ અમારો સમય જ છે. ભલે અત્યારે અમે નાનું છોડું કરીએ છીએ, એ મોટો બધો આયોજન હતો. એ સમયમાં દૂધનો ને કોઈ છાશમાં વેચવામાં સમજતું નહોતું. અને અત્યારે બધું વેચાઈ જાય છે. અત્યારે તો બધું વેચાઈ ગયું, સમજી લ્યો ને. હવે એમાં પછી આપણે જેટલું કહીએ એટલું ઓછું છે, એટલે વધારે ન કહેવાય. હવે આ મોરલા જો સામે દેખાય એ રહ્યો, જો જોઈ ગયો છે ને. હવે પંખીડા પાણી એટલામાં ક્યાંય નથી. એટલે મેં વિચાર કર્યું છે કે આપણે ભલે દ્વારકાથી એકાત્રે 2 દિવસે આવવું પડે. આપણા આગળ તો ગાડીઓ છે 2, એકને બદલે એક ઇનોવા છે અને એક એલ્ટો છે. આ દાદાની, ગોઢાણાવાળા વાછરાની, કિસ્ત્રીવાળા વાછરાની, દ્વારકાધીશની, દાદા રાજા રણછોડરાયની, મા આશાપુરા ગાત્રાનું અને શિવ સિદ્ધેશ્વર મહાદેવની દયા છે આપણે. એટલે આપણે અહીંયા કાંઈ નડતું નથી. આ 15-20 કિલોમીટર છે દ્વારકાથી. હું 2-3 દિવસે આવી અને અહીંયા વેળા ભરવાનો મારો વિચાર છે. આ કુંડા હવે ખાલી નહીં રહે. હા, એવી મારી ઈચ્છા છે. પછી તો ઈચ્છા તો ભગવાન પૂરી કરવા દે અને મા જગદંબા પૂરી કરવા દે, બાકી આપણી કાંઈ હેસિયત થોડી છે ભાઈ. અને આ કુંડા જો અત્યારે ભરાય છે, હું બેઠો છું. આનાથી આગળનો વિડીયો મેં જે ઉતાર્યો એમાં તમે જોયો કુંડાનું પાણી કેવું હતું. આગળ હું સાફ કરી ગયો હતો અને 1 દિવસ ભરી ગયો હતો. તે પછી મને પછી વારો આવ્યો નહીં. અને અહીંયા તો પછી હવે બિચારા આ શોભા બહુ સારી કરે છે. હવે એ 2 બાજુ પૂગી શકતો નથી. હવે હું આ પબુબાની ગૌશાળામાં રોજ જવાનું થાય એને, એટલે એને પણ ના ન કહી શકે. અને અહીંયા કરવાનું રહે. એટલે હવે અહીંયા આશાબાનો ભાણેજ આવે, એ બિચારો નોકરી કરે છે રાતના, રાત પાડીમાં જાય, પછી નીંદર કરવી, પછી એને અહીંયા બધું આ કરવું. એટલે એને ટાઈમ મળે નહીં. કામ ધંધાવાળાને છોકરા જવાન માણસ છે તો એને કામ ધંધામાં ફુરસદ મળે નહીં. અને મારા જેવા તો નિવૃત્ત માણસ, જય દ્વારકાધીશ. એક તો આપણે દ્વારકાના ગૌચરાની અંદર જસરાજ માણસ બેઠા છે, અહીંયા કુંડા ભરીએ છીએ. આજ 15 વર્ષ થઈ ગયા. ત્યાં કોઈ દિવસ કુંડા મારા ખાલી નથી થયા. મારા વિડીયા જો આમાં ફેસબુકમાં ઘણા છે. ગાયું પાણી પીએ છે, બેનું દીકરીઓ ભરી જાય છે. હું કોઈને ના પાડતો નથી. અહીંયા તો મારા હું ઘરના બિલના
પાણીના પૈસા ખર્ચીને ભરું છું કુંડા. અને અહીંયા તો માતાજીની દયાથી લાઇટ પણ છે. હા, એટલે આપણે મારે આ પાણીના અવેડા જે છે ને એને આખો વરસ વિચાર છે મારો. હું જીવતો રહીશ ત્યાં સુધી હું સંભાળવાનો મારો વિચાર છે. બાકી તો જે માં ધારે સીતા માતાજીની દયા હશે તો હું કરી શકીશ. આ ચણ હું લઈને આવ્યો અહીંયા, એના પહેલાં પણ ચણ લઈને આવ્યો હતો અને રોગો અમે તો આવીએ છીએ, કેમ કે આ તો મહાન ઐતિહાસિક જગ્યા છે. પણ હવે મારે આ જે કાર્ય છે ને જે પાણીનું એ ખૂબ જરૂરી છે, કેમ કે અહીંયા અત્યારે જો વરસાદ થયો છે પણ ક્યાંય આજુબાજુમાં પાણીનું નામ નથી. એટલે પંખી અહીંયા જ્વારને ચણ મળે છે. હવે આ કુંડા જો ખાલી પડ્યા છે, જો આ કુંડા ખાલી પડ્યા છે, જો આમાં ક્યાંય પાણી નથી. અહીં અંદર હું ગયો તો અંદરે ક્યાંય પાણી નથી. સમજ્યા? તો મારો વિચાર છે હવે કે આ જે છે કુંડા એ ભરવાનો. તો આ મારી ઈચ્છા છે. તો અત્યારે જે આ કાર્ય હું કરવા અહીંયા આવ્યો આ ચણ લઈને, અત્યારે આ 5:30 થયા છે. 6 વાગે તો હવેડા લગભગ થોડીક વારમાં ભરાઈ જશે. આ બધી જગ્યાએ મારે છે ને નાના નાના હવેડા બનાવવા છે. 1, 2, 3 અને આ 4. આ 4 જગ્યાએ મારે વિચાર છે હવેડા ભરવાનો. આ બાજરો પડ્યો છે, આ રહ્યો, બરાબર, ચણ મળે છે. પણ અહીંયા સુધી મારી ઈચ્છા છે કે કુંડા બનાવી નાખવાના. હા, ભલે જે ખર્ચો થાય એ મારે, હા, હમણાં સુકાટીઓ થઈ જાય એટલે અહીં સુધી 4 આ અને 2 ઓલા, એટલે 6 કુંડા હોય એટલે પાણી ખૂટે નહીં. ભલે ગમે એટલું પીવાવાળા પીએ. હા, તો માણસ કીધર છે ને કે પાણી સમાન પૂર્ણ નહીં, દયા સમાન ધર્મ નહીં, અને અન્ન સમાન કોઈ દાન નહીં. તો આ સીતાવાળી માતાજીનું આ મંદિર, આ દરવાજો છે, જો બરાબર જોઈ લ્યો. હા, આ ડોલ બાલટી બહાર પડી છે. હું થોડીક બાલટી લઈ અને પાછું પાણી અંદર કુંડાઓમાં પણ નાખીશ. જો હવે અત્યારે આ કુંડા બધા ખાલી પડ્યા છે. હા, જો આમાં ક્યાંય પાણી નથી. જો આ કુંડા છે ને બધા ખાલી પડ્યા છે. હવે પંખીને ક્યાંથી પાણી મળે? અહીંયા ક્યાંય પાણી ન મળે. જોઈ લ્યો, છે ને આ કુંડા ખાલી પડ્યા છે, જોઈ લ્યો. આ કુંડામાં પાણી જોઈએ તો પંખીને બિચારાને પાણી મળે, બાકી તો ક્યાંથી મળે? કાંઈ ન મળે, બરાબર. અહીંયા નળમાંય પાણી આવે છે. જો અહીંયા આ નળીએ છે, સગવડ બધી છે, કરવાવાળો માણસ નથી. આશાભા છે તો આશાભા બિચારો એકલો ક્યાં ફુગાર થાય? પાણી આ રહ્યું છે ને, આ નળમાં પાણી છે. જો તો પાણી તો અહીંયા આવે છે, એવું નથી કે નથી. સગવડ બધી કરેલ છે, સંભાળનાર નથી કોઈ. સમજા? જો એટલે મારો વિચાર છે કે હવે અહીંયા આપણે આ કુંડા બુંડા ભરવા છે. આ નળથી આપણી ગાડી એ પડી ગયો સામે, ધૂપ ધોળા કરવા અને અહીંયા આવી જવાનું. 3-4 વાગે આવવાનું અને 5-6 વાગે 6 વાગ્યા પછી વયો જવાનું. એટલે અહીંયા શું છે કે વસ્તી હોય તો મોરલા ઓછા આવે બિચારા, બીએ એમ. પછી તો આપણે હેવાયા થઈ જાય, એટલે પછી તો આપણે એ દેખે તો એ પડ્યા આવે. કેમ કે એ મોર તો એવી વસ્તુ છે ને, એ તો દાદા કૃષ્ણને બહુ વાલા હતા. એટલે એ તો બહુ ઉત્તમ વસ્તુ છે, સમજ્યા? એટલે હવે હું આ નળના પાણીમાંથી આ કુંડા ભરીશ, જે ખાલી છે એને બધાને ભરીશ, બરાબર. તો અમારી આ વિચાર છે ભાઈ. પાણી છે, ભરાય છે પાણી છે, ભરવાવાળો નથી. હવે કાંઈક પણ આપણે કરવું. અને હું તો નિવૃત્ત માણસ છું. હા, અને સેવા કરવાની જ આપણી ઈચ્છા છે. હવે તો 15 વર્ષથી હું સેવા જ કરું છું. અને હવે મારી આપણી કોઈ બીજી ઈચ્છા નથી. ભગવાને સર્વ ઈચ્છા પૂર્ણ કરી છે. બાળ બચ્ચા, દીકરીઓ છે, દીકરા છે, વહુ છે, પોતરા છે, હરેક વસ્તુની આનંદ છે. તો હવે આપણે આ કાર્ય કરવું જોઈએ, માતાજીને દાડો કરવા દઈએ તો કરશું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માતા સીતાજી, જય સીતાવાળી માતા સીતા રામચંદ્ર કરે ધાગની, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા,
આપના પ્રતાપથી જો આ કુંડા ભરાય છે ને કાનાવા ગુવાતા જો આ કુંડાને ધોઈ વિછરી ચડી પહેરી અને એકદમ ધોયા વિડિયામાં જો ઉગાડા શરીરે હો એકદમ ધોઈ વિછરીને હવે જો આ પાણી છે ને આ જનાવરને પાણીને આ મીઠો સાકર જેવો પાણી હવે કાનાભા જો આ કુંડા ધોઈ વિછરીને હવે આ મોટર જો સબમરી છે અહીંયા કૂવામાં અને જો આ સીતાવાડી માતાજી આ જંગલમાં મંગલ જોયું અહીંયા કોઈ ઝાડવાનો ને પાર નથી એટલા મોરલા એટલા પંખી પશુ અહીંયા બધા આ જાનવર અહીંયા પાણી પીએ જો આ કુંડા આવા ભરી મૂકું ને આ સભા અમારા ભરતા હવે એ બે એક ઓર બિચારા ચાલુ થઈ ગયા હું પબુભાની ગૌસરામાં જવું પડે છે એટલે એ અહીંયા નથી પહોંચી શકતા હવે આપણે આ અહીંયા બીજે ત્રીજે દિવસે આવીને આ બધા વેડા ભરી મૂકતા જઈશું આ વેડા હજી બીજા 4 વેડા સાઈડમાં બનાવવાના છે આપણે ઉનાળામાં ક્યાંય પાણી ન મળે પણ અહીંયા પાણી કોઈ દિવસ ખાલી જ નથી થવા દેવું આ મારી ઈચ્છા છે દ્વારકાધીશ અને ખિસ્ત્રીવાળા દાદાની ઈચ્છાથી અને મારા કુળદેવી મા આશાપુરા ગાત્રાળ અને ગોઢાણાની ખિસ્ત્રીવાળા ધણીનો આ બાનાદારીને આ જસ આપે અને બસ એને નિમિત્ત બનાવે બાકી તો કરનાર તો એ છે હું તો ખાલી નિમિત્ત બનવું હો હા મન કરે મેં કરું કરને વાલા કોઈ ઓર આદર્યા અધવચ રહે એ જગદંબા કરે તો હોય સમજ્યા મા જગત જનની કુળદેવી આશાપુરા જો આશા પૂરી કરે તો થાય બાકી ઘર કોઈની તાકાત નથી જોઈ લ્યો જંગલમાં મંગલ હો જો આ 4 કોર જંગલ ખાતો છે અને જોઈ લ્યો આ ઝાડ કેવા છે અને જંગલ ખાતો અહીંયા કાંઈ વાવતો નથી મોટા મોટા ઝાડ વાવી દઈએ જો અને સરકાર જો જરાક ધ્યાન આપે તો આમાં અનેક લીમડા પીપળા વડલા એવા અનેક ઝાડવા થઈ શકે એમ છે પણ પાણી એ મીઠા સાકર જેવા છે જોઈ લ્યો આ માતાજીનું બોર છે અને હવે અહીંયા અનેક પક્ષી પશુ પાણી પીશે આ 2 વર્ષ એવા નબળા ગયા એમાં બંધ થઈ ગયું બધું હતું એ કોઈ સેવા કરવાવાળો નહોતો એટલે આ બધું બંધ થઈ ગયું બરાબર તો હવે આપણે આ સેવા જો માતાજીની ઈચ્છા હશે તો આપણે કરશું એવી મારી ભાવના છે બાકી તો સાચી તો એની માની ઈચ્છાની વાત છે ભાઈ બરાબર તો આપણે જો અહીંયા આનંદથી બેઠા જઈએ અને આ કુંડા ભરાય છે ચણ લઈ આવ્યો આજે હું અહીંયા મોરલાના માટે ચકલા માટે બાજરો ચોખા અને જ્વાર તો અહીંયા જામનગરવાળા બહુ બોલે છે બહુ સરસ છે એનું કાર્ય બરાબર તો બહુ મોટે પાયે મોકલે છે તો ધન્યવાદ છે એ લોકોને અને આપણા પણ ભગવાન પાસે એવી પ્રાર્થના છે કે એને હજી વધારતા રહીએ બરાબર અને વધારે ને વધારે લાભ એને મળે એવી આપણી આ લોકોને એવી આપણી દ્વારકાધીશ પાસે પ્રાર્થના છે મારી એ લોકો વતી બરાબર તો કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જેવું વાવીએ એવું લણીએ બરાબર તો આ બધો સંસારનો નિયમ છે તો આપણે માનવ જીવનમાં કાંઈક પણ કરવું જોઈએ કેમ કે અન્ન સમાન દાન નહીં પાણી સમાન પૂર્ણ નહીં દયા સમાન કોઈ ધર્મ નથી બરાબર આ 3 ચીજ જો હોય માણસમાં તો એને કોઈ ક્યાંય જવાની જરૂર નથી આ તો ઓખા મંડળ સમજ્યા આ તો 5મું મંડળ ઓખો જગતી ઓખો અહીંયા જડે એના જેવું ક્યાંય ન જડે જેને ન જડ્યો એને જીવનમાં રહી જાય ધોખો ભાઈ આ ઓખો હો આ ઓખા મંડળના વાઘેરુનો ઓખો વાઘેરુના દાદા અને વાઘેરુ માણક વંશના અને કેર વંશના આ 2ના દાદા રાજા રણછોડરાય સમજ્યા કેમ કે આ છે ને એટલે તો 16 વર્ષ સુધી અંગ્રેજો સાથે એક મુરુમાણ કંઈ યુદ્ધ કીધું ને 12 વર્ષ બીજો ટોટલ 28 વર્ષમાં ખાનદાન ખપી ગયા પણ એક ક્ષણ પણ રાજા રણછોડરાયની ધજા ઉતરાવીને અંગ્રેજોને ધજાનો ઝંડો પોતાનો લહેરાવા દીધો નહીં આ ઓખા મંડળના નરવંકા વંકડા જે ક્રાંતિવીર મહા મુરુ માણકને જોધા માણકને સમેર દાદાને એ બધા થઈ ગયા બરાબર સામ્રાટ દાદા કે જેના દિલ્હીમાં માણેક ચોક આજે મોજૂદ છે એની નિશાનીઓ આજે પણ મોજૂદ છે બાદશાહને મચ્છીમારી બતાવી હતી અને 36 રાજાના કડા કાપીને એના કેદમાંથી છોડાવ્યા એ અમારા મહાન ક્રાંતિકારી સામરા દાદા જે અને સભા દાદાનું ધડ 3 દિવસ સુધી મસ્તક વિનાનું યુદ્ધ કીધું બાદશાહના લશ્કર સાથે અને એના નિશાનીના આજે માણક ચોક દિલ્હીમાં પછી અમદાવાદમાં પછી રાજકોટ વડોદરા કોડીનાર પોરબંદર જામનગર જુનાગઢ તમે જ્યાં જાઓ અહીંયા માણેક ચોક આજ પણ એના જે શરતના
જે બાદશાહે નામ નાખ્યા એ આજે પણ મોજૂદ છે. તો આવા નરવંકા ઓખા મંડળની ધરામાં પાકી ગયા અને હજી પણ છે, એવું નથી કે નથી. આ અમારે પબુભા અત્યારે કેટલા પણ દીકરા દીકરીઓના લગ્ન કરાવવા એ કોઈ સહેલી વાત નથી. એટલા માણસોને પાણી પણ નથી પીવડાવી શકતા આપણે, બરાબર. એટલે એ ધન્યવાદ છે આ ઓખા મંડળના વાઘેરોને છે ને, હજી આ બાપો ભેગો જ છે. હે હા, અને એ ભીડ ટાણે અમારે હાજર ને હાજર ભેગો જ જઈએ છે અને સત્કાર્ય અમે આ કરતા રહીએ છીએ. આ તો ઠીક છે, હવે અમે અભણ અમારા પૂર્વજો હતા અને એમાં ઘણા માણસો એનો લાભ લઈ અને મને અમારી આખી ઇતિહાસને વગોવી નાખ્યા છે. તો એ વગોવનાર એનું કર્મ કરી ગયા અને એને ભોગવીને વયા ગયા. હે પણ અત્યારે તો આ ડિજિટલ જમાનું છે, આ મોબાઈલનું જમાનું છે. અત્યારે તો જો આવા કાર્ય અમારા જે કરીએ છીએ ને અમે, એ દુનિયાને જાણ થાય કે નાના આ ઓખા મંડળના વાઘેરો પણ કાંઈક કરી છૂટે છે. ગાય બ્રાહ્મણ પ્રતિપાલક છે. અમે ચંદ્રીવંશી ક્ષત્રિયો છીએ. જદુપુરના વંશીઓ, દાદા રાજા રણછોડના પુત્ર પ્રધુમનજીના અનિરુદ્ધજીના વજ્રનાભજી અને વજ્રનાભજીના બાહુજીના સુબાહુજી. આમ અમારી એસી પેઢી જે મિશ્ર અત્યારનું ઇજિપ્ત ત્યાં થઈ અને તે પછીની અમારી બધી પેઢીઓ. અમારા દાદા ગીજણીમાં રાજ કીધું, પછી ગીજણીથી અમારા દાદાએ સિંધમાં રાજ કીધા અને સિંધમાંથી કચ્છમાં ને કચ્છમાંથી ઓખા મંડળમાં. તો આ નરવંકાના આ અમારે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક અને મોર તો અમને અતિ પ્રિય છે. તો અહીંયા મોરની કોઈ તાણ નથી. જો આ જંગલની અંદર લોકો મોર જ ફરે છે. જ્વારીઓ સામે જોઈ લ્યો, જ્વારિયા છે ને, આ પાણી પીએ જો ખડા ચડાવી જોઈ લ્યો. આ અમારા દાદાના પ્રિયમાં પ્રિય. આવ 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 આવ. હા હા હા, જોઈ લ્યો મોરને ઢેલને, એ મોજ જોઈ લ્યો. આ જોઈ લ્યો ખડા ચડાવી. જોઈ લ્યો આ મોજ જોઈ લ્યો એની. હે જોઈ લ્યો આ મોજ એની છે ને, મોજ જોઈ લ્યો. હા જોઈ લ્યો એની મોજ કેમ છે, જોઈ લ્યો. હા આ મોર અમારા દાદા રાજા રણછોડરાયને કેટલા પ્રિય છે. જો આ બે આ બાજુ આ રહ્યા અને આ પાણી પીશે. આ ઢેરડી બાજુમાં છે. આ બધા સંયોગનો એનો સમય છે કે સંઘને સહયોગ કરશે અને પછી એના બદલા થશે, બરાબર. અને આની અંદર ઉછેર બહુ છે મોરનું. ના અને અમે આને આ ચણ નાખવા માટે હું આવું છું દ્વારકાથી. અને આ મોર બધા જો અહીંયા ચણે છે. પછી ભીમપરામાં હું ખીસ્ત્રીવાળા વાછરડાના મંદિરે પણ ચણ મોકલાવીને અહીંયા પણ મોકલાવું છું અને નાખું છું. જોઈ લ્યો, જોઈ લ્યો કડા ચડાવી છે, જોઈ લ્યો. જય વારે વાહ, વારે અમારા દાદા રાજા રણછોડરાયના પ્રિય. જય મોરલા, જય હો મોર તો હું કે ને. હા હા જોઈ લ્યો, જોઈ લ્યો. હા કેમ છે, જોઈ લ્યો. આ મજા તો ઓર છે ને, જંગલની મજા. જો આ જંગલમાં મંગલ આ ભૂવા હતા ને, જોઈ લ્યો. હા જોઈ લ્યો કેમ છે મોર. હા કડા ચડાવી છે, જોઈ લ્યો. કેમ કે એનો સંયોગનો સમય છે એટલે પોતાની પત્નીઓને રાજી કરે છે. હે સંઘ અને સહયોગ. મોર તો ખાલી સંઘ જ કરે છે ભાઈ. હા અને સંઘના એને ઈંડા થાય છે. હા જોઈ લ્યો. થનગનાટ નાચે મોર, નાચે થનગન, મોર નાચે થનગન. આ ગઢવીઓ મારા દોયરા ગાય છે, ભજન ગાય છે. હે તો જોઈ લ્યો આ બધું કેમ છે. હા હવે 6 વાગી ગયા. હવે પાણીનો કુંડો ભરાઈ જાય એટલે આ પાણીનો હવે કુંડા થોડાક જ અધૂરા છે. પછી બીલીપત્રનો અહીંયા ઝાડમાંથી બીલી ઉતારી અને આ મોટરમાંથી ગાડીમાં જે ચણ પડી છે અને ઉતરાવાવાળું જણ આવે. મારું એક હાથની તકલીફ છે અને વજનવાળી વાંચક્યું છે એટલે હું પણ હતો નહીં કોઈ ઘરે, પણ કોઈ મોટો છોકરો એટલે મારે જ ચડાવ્યું પડ્યું. અહીંયા કોઈ છે નહીં. હવે ફોન કર્યો છે એટલે આવી જાય. જોઈ લ્યો આ મોર કેમ છે. આ મોર જોઈ લ્યો. આ જંગલની મજા. હા જોઈ લ્યો આ જંગલ આખો. હા અને આ પાણી ભરાય છે. જો અહીંયા કુંડો વેડા છે ને, આ પાણીના કુંડા ભરાય છે. જો મારી પાછળ મોટર ચાલુ છે. હા હા જોઈ લ્યો, જોઈ લ્યો છે. આ પાણીના કુંડા ભરાય છે. જો આપણી પછવાડે મોટર હાલે છે યારે. હા અને મોર કડા ચડાવીને આનંદમાંથી આવે છે. જોઈ લ્યો. હા તો આ પાણી પીશે
આ વેળાઓમાં પાણી પીશે. પછી જાનવર રાતના કોઈ આવશે, પંછી પશુઓ આવશે, જીવજંતુ બધા જાનવર પાણી પીશે. તો આ દ્વારકાધીશની દયા, અમારા દાદા રાજા રણછોડરાયની મા આશાપુરા અને ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછળ દાદાની ભુવાતાની દયા. હા, આવો ભુવાતાને કામ કરાવતા રહીએ અને ભુવાતા કરતા રહીએ. હવે તો બોત ગઈને થોડી રહી ઉનમેં બી ઘટમ ઘટા. આ રાયડી અમારા મેકરણ દાદાએ કહ્યું હતું કે હકડા હાલ્યા ને બે હલંદા ત્રયા થી તૈયારીઓ અને બચાડી રાયડી મેં પ્યો માપ હિકત્રીક ખમદી. હાણે હિકત્રીક ખમે જાય એટલે થોડી ઘણી ખમદી. જય મા કુરદેવી આશાપુરા. જય હો. આ મોરલાના આ મોરલા જોઈ લ્યો, આ સીતાવાડી માતાજીના મોરલા કેમ છે જો, છે ને. જય દ્વારકાધીશ. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. ऐसा कर्म करोगे वैसा ही पाप ऐसा ही भरोगे. જેવું વાવશો એવું ઉગશે. સારું વાવો અને કોઈને નડો નહીં તો બસ એનાથી ઉત્તમ કોઈ વસ્તુ છે જ નહીં. તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. આ મોરલો તો અમારો કળા ચડાવીને આનંદમાં છે આજે. કેમ કે એની રાણીઓ ભેગ્યું છે અને પોતે આનંદમાં છે. બરાબર, જોઈ લ્યો. જય દ્વારકાધીશ. જય મા કુરદેવી આશાપુરા ગાત્રા. આસો પછી એ બે જ્વાર બાજરો ને બરાડા. હા તો બાજરો 100 કિલો આંકડો સર 20 કિલો ગેડો અહીંયા. હે બો બાજરો ઓલે બારાણ મોક જાઓ. બકરીઓ બહુ ખાઈ નથી. બહુ થોડો ઘણો ઉકળું, બાકી ના બકરીઓ હોય ને ભડોથી બને છે. એ 4 બાજકીઓ હોય ને હાંજી હોય બાજરેજી કઈ ખાલી અમુક બાજકીઓ પાછી કમે છે. પાછો હજી અચાંક ગણાય છે ને. હા તો થોડી થોડી ગણાય છે. હાણે તો નબળીયા પાણી છડનો. અરે મારે મોંઢ ઘણી વધારે ગાડી મેં તો લોડ થયો હતો, સમજો બઠો લોડ થયા ને ગાડીને. ના ના હત જ ગણાય છે મારું. એવું જાક બજી ગયો વકરે બોક ઠેકાણે એકાદ ઠેકાણે એ એવું તો ઘંટો ના ઘંટો થઈ ગયો ને એ મેં પીયો ને મેં એકાદ બોક ઠેકાણે બજી ગયો. થોડો એટલે બારા પકાવી દેવા. હે બહુ હકડી ચોખ્ખીજી અને 4 બાજકી એ ભરી આવ્યો બાજરીજી. હકડો 120 કિલો બાજરો અને બાકી જે ચોખ્ખા આવા, સમજો 35 કિલો ચોખ્ખા આમ ગણે આવ્યો. બહુ મજા આવે મૂકે. હા તો 3 સાડા 3 વાગે જો અચી ગયો અહીંયા. મૂકે તાળો ખુલ્યો ના ખાઈ કયો જીક માર્યો મારે મુજો હાથ ન મળે ને એ કમજોર હે. જાણે પોકે ના તો. જય દ્વારકાધીશ. અટાણે આ સીતા માતાજી આપણે અહીંયા છબીઓ રાખી ગયા. આ દ્વારકાધીશ રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી અને સીતા માતાજી. અત્યારે જો અહીંયા આ ધૂપ દીવા કીધા, 2 વેડા ધોઈને પાણીના બૈરા, આ ધૂણું. અને હવે માતાજીની રજા લઈ અને હવે આપણે દ્વારકા ભેગા. જય દ્વારકાધીશ. વળી જ્યારે માતાજીનો હુકમ થશે ત્યારે આવશું. બરાબર. જય માતાજી, જય સીતાજી માતાજી. આ ભુવા તાણ ભક્તિ થઈ ગઈ પૂરી.